ખેડૂત મિત્રો સર્વે હમણાં શું શાકભાજીનો બધા રાજ્યોનો કર્યો હતો કે શાકભાજીની અંદર એમ કે ઝેરનું પ્રમાણ વધુ આવ્યું. ભાઈ આવા ઝેરનું પ્રમાણ કારણ કે શાકભાજી જે રીતના અમે વાવીએ છીએ રીતના ઊભી કરીએ છીએ અમને ખેડૂતોને ખબર પડે. તમે સર્વે કરવાની ખબર નહીં પડતી કે આ ખેડૂતોને કેટલી તકલીફો પડે. હું જે વાત કરી છું નક્કર હકીકત વાત છે. જાણે શાક અમે જ્યારથી બિયારણ વાવીએ તોથી તમે એને દવાનો પટાવી લઈએ છીએ અને એ બધું ચોથી કહેવામાં આવે છે કે ભાઈ તમે દવાનો પટાલો બીજને અંકુર કરવા માટે પટાલો કોણ શીખવાડે? અમે જો એ ના આડીએ તો શું થાય? કેટલા રોગોનું મૂળું થઈને ભૂળે. દવા એ છોડને ઊભો રાખવા માટે એ માનો કે રીંગણ રવે કે XYZ જે તે શાકભાજી ઊભી રાખવા માટે કેટલો ખર્ચો કરવો પડે અમારે. લાખો રૂપિયા ખર્ચો થાય છે. વધારે જમીનવાળા જે વધારે આવે છે ને શાકભાજીઓ તો મમ્મી આવક થાય પણ અમુક ખર્ચો બહુ થાય છે. અત્યારે તમે દવા લેવા તો દવા જેટલી મોંઘી છે. અમે એ દવા ના છોટીએ ને તો પેલી ઈયળો મળે જ નહીં. ઈયળો ના મળે તો બધું શાકભાજી નીકળે જ નહીં. શાકભાજી કાઢી તો પડે શાકભાજી ખેતરમાં મળે જ નહીં, ઉત્પન્ન જ ના થાય. તો પછી અમે એવું તો આપણે કોઈ ખેડૂતો પણ એવું કોઈ મશીન નહીં આવ્યું, કોઈ એવો કોઈ મંત્ર નહીં આવતો ખેડૂતને કે મંત્ર મારાને બધી ઈયળો મળી જાય. ખેડૂત દવાની છોટે તો શાકભાજી ઉત્પન્ન થવાની જ નહીં. રવિવાર ઓર્ગેનિક નહીં તો મી પર ઓર્ગેનિક ઘઉં આવ્યા હતા બરાબર. તો ઓર્ગેનિક ઘઉં લઈને બજારમાં ગયા ને તો એ ઓર્ગેનિક ઘઉં લઈને જઈને કોઈ લેનારું જ નહોતું. તો આ લઈને જઈએ લેબોરેટરીમાં કે તમારા ઘઉં ફેલ થાય છે. 25 મણ 30 મણ 20 મણ 25 મણ ઘઉં થાય. આ બધા ઓર્ગેનિક જે વેપાર કરવા જે બધા બેસી જાય છે ને વાસ્તવમાં એની સેમ્પલિંગ કરાવો ને ટેસ્ટિંગ કરાવો ને લેબોરેટરીમાં તો ખબર પડે કે ઓર્ગેનિક હોય જ નહીં. ઓર્ગેનિક ઘઉં ખેડૂત વાપવા જાય ને કે ઓર્ગેનિક વસ્તુ વાપવા જાય ને તો એનું ઉત્પાદન મળે નહીં, ખેડૂતનું પાલ વધે. એવું માર્કેટ જ નહીં બન્યું. એવું માર્કેટ બન્યું જ નહીં ઓર્ગેનિકનું કે જે ખેડૂત સીધો વેચી શકે. બધા વાતો બધીએ કરે છે પણ એનું ઉત્પાદન નહીં મળતું. અને તો લઈને જવાન કરીએ છીએ તો ગમે કરીને રિજેક્ટ કરી દેવાનું કે આ તો ભાઈ રિજેક્ટ થયું. પછી રિજેક્ટ થયેલો માલ ચો લઈને જવાનો અમારે બરાબર. રિજેક્ટ કરેલો માલ લઈને ચો જવાનો? માનો કે અમારે અત્યારે મફળી અમે વાંચી બેઠા છીએ કે વાય તોથી તમે દવાનો પટા લ્યો. અત્યાર સુધી મેં 5 વખત દવા છોટી. દવા ના છોટું તો મચ્છી પણ અંદર ઈયળો પરવા મળે છે, બધું ઉગે છે. એ બધું વારવા માટે દવા છોડવી જ પડે. નેદવા માટે મજૂર કરીએ તો એ બહુ કોસ્ટલી પરવા બધે પડતર ને શું અમારા પાલવતું જ નહીં બરાબર. અમે એ તેલ આપવાનું એ દવાવાળું જ આપવાનું જે નીકળવાનું છે એ ખેડૂતે તો ના છૂટ્યા કરવું પડે કારણ કે એવું કોઈ બજાર નહીં. અને માનો કે અમારે 60 ગ્રેવિટી ના હોય ને તો એ સરકાર હોય તો એ પાછી મોકલી દે કે ભાઈ તમારે ગ્રેવિટી ઊંચી તમારે મફળી નહીં લેવાય. એટલે પણ ગ્રેવિટી ઊંચી લાવવા માટે અમારે દવાનો છંટકાવ અંદર કરવો પડે છે કે ભાઈ દવાઓ છોટો એનો ગ્રોથ થયું કરો. દવાઓ કરીને મોટી કરવી પડે તો ગ્રેવિટી આવે. એટલે ઓર્ગેનિકની વાત કરો ને જે કે ઓર્ગેનિક તો ઓર્ગેનિકમાં પછી એનું લેનારું કોઈ નહીં હતું. લઈને જઈએ ને ઓર્ગેનિક તો કોઈ લેનારું હતું નહીં એનું કોઈ બજાર નહીં, એની કોઈ લેબોરેટરી. એટલે જે ખાવ છો ને બોલ્યા ખાવાનું કરો. ઠીક છે ઝેર તો ઝેર જ છે. નકા બધું કરવું પડે. દરેકને પોતાની બાજુ જે થોડી જગ્યા પડી હોય ને એ જગ્યાની અંદર ઘર પૂરતું શાકભાજી વાવી દેવાનું. એટલું વાવજો તો તમને ખબર પડશે કે મારે ઈયળો છેલ્લી પર 10 છોડ વાવજો ને વધારે નહીં. દરેક વસ્તુના 10-15 છોડ વાવજો એટલે તમારે સમજણ પડી જાય કે શાકભાજી જે રીતે થાય છે. તમે અમારા ખેડૂતો જે ઉત્પન્ન કરે છે ને આવીને ખેતી કરો તો તમને ખબર પડે કેટલી વિટંબણાઓ છે એ લોકોના. મોટી દવાઓ મોટી કંપનીઓને માન્યતા કોણ આપે? સરકાર આપે. અમે દવાઓ લાવીએ છીએ. એટલે મિત્રો આ વિશે તમારું શું કહેવું છે? તમારો વિચાર રજૂ કરજો. જય હિન્દ, જય ભારત.